એમાં તો મિત્રો કેમ છો બધા? તો અત્યારે અમે નીચે રમવા આવી ગયા છે ક્રિકેટ. હજુ આયા નહીં કોઈ, હું આવી ગયો છું. વિરાજ આવે છે, નીતેશ દુકાને ગયો છે, મયંકને બોલાવવા જવાનું છે અને કરણ ત્યાં ઊભો છે. બધા આવી ગયા છે. જો પુષ્પા જઈ ગયું. હવે રમીશું અમે. મયંક હજુ આવ્યો નથી, બરાબર? તો અમે નંબર પાડીને રમીશું. મયંક આવે પછી ટીમ પાડીશું. આ જો કપડા ઉકાળવા જઈ રહ્યા છે. ખાવા બેઠા છે. ચાર રનનો ટાર્ગેટ આવ્યો છે એ લોકો. 4 રનનો. વિરાજ કઈ કહેવા માંગા 4 રન માટે? 4 રન કેમ માર્યા? તું તો કે વધારે રન મારે. 4 રન માર્યા છે ઓનલી ફોર. આ લોકો હારી ગયા છે. જો હવે તો જતો રહેશે. હાર્યા બાદ કેવું લાગે છે તમને? કેવું લાગે છે હારીને? ટીમ બદલાઈ ગઈ છે. મૂન વિરાટ છીએ અને ત્યાં મયંક અને મિતેશ છે. હવે ચાલુ કરીએ બેટિંગ. પેલી અમારી જો તો વાંચવા બેઠો છું અત્યારે. તો હું જુઓ તમે તો વાંચી લઉં પછી તમારા જોડે વાત કરું. તો ગાઈસ અત્યારે 5 વાગી ગયા છે અને અત્યારે હું ધાબા ઉપર પતંગ ચકાવવા આવી ગયો છું. તો પતંગ ચકાવવા આવી ગયો છું અને પતંગને ફિરકી પણ લઈને આવી ગયો છું. જો વિરાટ થોડી જ વારમાં આવી રહ્યો છે. તો વિરાજ આવે અત્યારે તો કોઈ પતંગ ચકાવતું નથી, પણ 10-15 મિનિટ પછી પતંગ ચકાવશે. એટલે તમને બતાવું. ત્યારે કોઈ ચકાવતું નથી. પેલા ફ્લેટમાંથી પણ ચકાવે છે, પણ અત્યારે કોઈ નથી આવી. જો ત્યાં દૂર 1-2 પતંગ ચકે છે. જાઓ ત્યાં સુધી પતંગ ચકાઈએ. વિરાજ તો નાસ્તો કરવા બેઠો છે, ત્યાં સુધી આપણે તો પતંગ અત્યારે વિરાજ આવી ગયો છે. જો એ પતંગ ચકાઈ રહ્યો છે અને હવે પાછળથી એક પતંગ ચકાવે છે પેલા ફ્લેટમાંથી. જો હાથ લાંબો કરે છે. હા, પતંગ ચકાવે છે. ગાઈસ પતંગ ચકાઈએ. તમને ટાઈમ લેપ્સ પણ બતાવું. છ વાગી ગયા છે અને હવે અમે પતંગ ચકાવી દીધા છે. આ વિરાજ બેઠો અને પતંગ ચકાવી દે. કોઈ ચકાવતું જ નહીં. અહીંયા શું કરીએ? આ લોકો વાતો કરે. ઓ ભઈલો આવી ગયો. તો ગાઈસ આ જો પતંગ જો ખાલી હોમ મેડ પતંગ છે. પતંગ ફાટી જાય એટલે આવું કરી દેવાનું. પતંગ ચકાસે મસ્ત. હવે તો અત્યારે તો કોઈ ચકાવતું નહીં. કાલે પતંગ ચકાઈને બતાવી આવ્યો. તો હવે નીચે જઈ રહ્યો છું. નીચે જઈને તો હજુ પેપર એક સોલ્વ કરવાનું બાકી છે. એ પેપર સોલ્વ કરીશ પછી આજે અત્યારે હું નાસ્તો કરું છું. પરોઠા અને મરચું. જો મજા આવે ખાવાનું. આ લાલ મરચું છે. તો નાસ્તો કરી લઉં એટલે પછી મળે. તો ગાઈસ અત્યારે હું મંદિરમાં આવી ગયો છું. વિરાજ અગરબત્તી કરે છે. મંદિરમાં આવે છે દર્શન કરવા. આવી ગયો છું અને મમ્મી રોટલી બનાવે છે. લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરી દેજો.